સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી, સરિતા વહાવી સુદાતણી, પ્રભુ વીર તે સંજીવની, શોષાતી દેખી સરિતને કરુણાભીના, હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય, પ્રાપ્ત તણે ભાજન ભરી, કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પુર્યા, ગ્રંથાધિરાજ તારામાં, ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસભા, વિનિતરતી મુમુક્ષુને પાતી, અમૃત રસયંજલિ ભરી ભરી, અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવે તે થંવે સ્વરૂપ વણી દોડે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા, વ્યવહારના વેદવા, તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની, સંધિશો છેદવા. સાથી સાધકનો તો ભાનુ જગનો, સંદેશ મહાવીરનો, વિષામો ભવક્લાંતના હૃદયનો. તું પંથમો ટીટણો શોણ્યે તને, રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તો રોચતા જગતની રુચિયારશે સૌ, તો રીઝતા શકલ જ્ઞાયક દેવરીજે. બનાવો પત્ર કુંદનના, રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના, અહંકાએ મૂલ્યના કદી, તથાપી કાનવાણીના, અહંકાએ મૂલ્યના કદી. નમો રિંગટણં નમો સિદ્ધણં નમો અયરણં નમો વજ્રણં નમો લોયે શવ શ્રવણમ. ચટ્ટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચટ્ટારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં. ચટ્ટારી શરણ ભોજામી, અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહો શરણ ભોજામી, કેવલી પંતો ધમો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. ચુમ્માલીસ નંબરની ગાથા જીવાજીવ અધિકાર. ઉદ્ગલ તણા પરિણામથી નિપજેલ સર્વ ભાવ આ, સૌ કેવરી જન ભાખિયા તે જીવ કેમ કહો ભલા. એટલે કે આ આગળની ગાથામાં જે અધ્યવસાન બતાવ્યા હતા 8 પ્રકાર, નામ તો ઘણા, પણ એ જે મુખ્ય 8 બતાવ્યા તે સર્વ ભાવો પૂતગલ દ્રવ્યના પરિણામથી નિપજેલા છે એમ કેવરી ભગવાને બતાવ્યું છે, કહ્યું છે. આથી તેમને જીવ કેમ કહી શકાય એની ચર્ચા આપણે ચાલી રહી છે. તો આ જીવ અજીવ અધિકાર એમાં જીવ કેવો છે અને એને જાણે, એ જીવને જાણતા આત્માને આત્મધર્મની પ્રાપ્તિ થાય, એટલે કે વિતરાગ દશાની પ્રાપ્તિ થાય. જીવને જાણતા એટલે કે જીવનું જેવું સ્વરૂપ છે, એટલે કે વસ્તુનું જેવું સ્વરૂપ છે, જેવું નિરૂપણ થયું છે, જે પ્રકારે નિરૂપણ થયું છે તે વસ્તુ સ્વરૂપને તે જ પ્રકારે યથાર્થ રીતે જાણવું, માનવું, તો જીવને એટલે કે આત્માને આત્મધર્મ એટલે કે વિતરાગ દશાની પ્રાપ્તિ થાય.
અને કયા પ્રકારે જીવમાં અજીવપણું નથી, કયા પ્રકારે જીવમાં અજીવપણું નથી. એવું નથી કે જે પૂતગલ દ્રવ્ય છે તે જ અજીવ કીધા. અહીં તો બધા ભાવો, રાગ દ્વેષ આદિ વિકારી ભાવો, શુભાશુભ ભાવો, પુણ્ય પાપ આદિના ભાવો બધાને પૂતગલ દ્રવ્યના પરિણામ કીધા અને તે અજીવ કીધા. એમાં એને કઈ અપેક્ષાએ અજીવ કીધા કે તેમાં ચૈતન્યના પ્રકાશનો અંશ પણ નથી, તેને અચેતન કીધા. આ અપેક્ષાએ અહીં સ્પર્શ રસ ગંધ વર્ણવાળા પૂતગલની વાત નથી. તો કયા પ્રકારે જીવમાં અજીવપણું નથી? જીવમાં જીવ સ્વભાવપણું, જીવમાં જીવ સ્વભાવપણું છે, અજીવમાં અજીવ સ્વભાવપણું છે. જીવને જાણતો જે જીવ, એને જાણતો ટકો એ જીવપણાને પામે, અને અજીવને જાણતો ટકો જીવ અજીવપણાને પામે. તો જીવમાં જીવ સ્વભાવપણું છે, અને જીવમાં જે પુણ્ય પાપ રાગ દ્વેષ આદિ જે વિકલ્પો છે તે ખરેખર કેવા છે? અચેતન સ્વભાવે છે. જીવની અંદર પોતાની જ પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ વિકારી ભાવો, પુણ્ય પાપ આદિના વિકલ્પો તે ખરેખર કેવા કીધા? અચેતન સ્વભાવે. એને આગળ આપણે કીધું એ કેવા છે? અંધકાર છે. અને ચેતન સ્વભાવ કેવો છે? તે પ્રકાશમાન છે. આ અંધકાર છે એ પ્રકાશવાળો છે. આને અચેતન કેમ કીધું? રાગદ્વેષ આદિ વિકારી ભાવ અને વિકલ્પો આદિને, કેમ કે તેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. એ અચેતન સ્વભાવને હોવાને કારણે તે જીવ સ્વભાવમાં નથી. માટે આવા ચૈતન સ્વભાવી આત્માનું અંતરદર્શન કરીને, એટલે કે તેની સન્મુખ થઈને, તેની પ્રતીતિ કરીને, તેને જાણીને ઓળખીને એનો અનુભવ થાય, એને ખરેખર આત્માને જાણ્યો કહેવામાં આવે. એને ખરેખર આત્માને અનુભવ્યો એમ કહેવામાં આવે. એને જ ખરેખર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી ધર્મની પ્રાપ્તિ થઈ. એટલે કે રત્નાત્રય ધર્મની એને પ્રાપ્તિ થઈ. કોની? આ પ્રકારનો જે ચૈતન્ય ભગવાન આત્મા છે એની સન્મુખ થઈને એની પ્રતીતિ કરી, અનુભૂતિ કરી, એને જ આત્માને જાણ્યો કહેવામાં આવે, એને જ ધર્મની પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે. પરંતુ આપણે અજ્ઞાન દશામાં આવા તો અનંત અજ્ઞાની જીવો છે. તો અજ્ઞાની આત્માનો વાસ્તવિક, એટલે કે એનો તાત્વિક જે ખરેખર એનો જે ખરેખર સ્વભાવ છે એ સ્વભાવને ન જાણીને શું કરી છે આપણે અજ્ઞાન દશામાં? અધ્યવસાન આદિ ઘણા પ્રકારના અધ્યવસાન છે, એમાં મુખ્યત્વે 8 ઉપર ચર્ચા ચાલી રહી છે. એ અધ્યવસાન આદિ પુણ્ય પાપ આદિની વિકલ્પ દશા, એની એકત્વ બુદ્ધિ, એટલે એમાં એકત્વ કરી, એટલે કે પુણ્ય પાપ આદિના ભાવ, શરીર આદિ બધા, શરીર મન વાણી આદિ ભાવ, એટલે કે નો કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, એ બધું આત્મા છે એમ માનનારા, કેમ કે અજ્ઞાન દશામાં એવું જ માની છે આપણે, તો એમ માનનારાને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યા. કેમ કે એ ચૈતન્ય ભગવાન આત્મા, જે ચૈતન્ય એનું તાત્વિક લક્ષણ છે એને નહીં જાણીને, પોતાના તાત્વિક લક્ષણને નહીં જાણનારા કેવા છે? નપુંસક છે. એને ક્લીવ કીધો, એટલે કે નપુંસકપણે પોતાના વીર્યને વિકારની અંદર એનું પોતાપણું, એની અંદર અહમપણું માનવામાં પડ્યું છે. એ વીર્યનો ક્યાં ગયો પુરુષાર્થ? તો કે પરદ્રવ્યની અંદર અહમપણું સ્થાપિત કરવામાં ગયો. પર્યાયમાં રાગદ્વેષાદી વિકાર ભાવની રચના કરવામાં એનો વીર્યની દશા થઈ. તો માટે તેને શું કીધું? ક્લીવ કીધો, નપુંસક કીધો. તેને નપુંસક કહેવામાં આવ્યો. આત્માના ચૈતન્ય વીરની સ્ફૂર્ણાથી તે રહિત છે. એ આત્માના ચૈતન્યની વીર્ણ, એટલે કે ચૈતન્યના વીર્યની સ્ફૂર્ણાથી રહિત છે. એટલે કે તે સ્વભાવની રચના કરવાને બદલે રાગદ્વેષાદી વિકારી ભાવની રચના પર્યાયમાં કરે છે. માટે એને અહીંયા મિથ્યા દ્રષ્ટિ કીધો, અજ્ઞાની કીધો, દુઃખ દ્રષ્ટિવાળો કીધો, ક્લીવ કીધો, એટલે કે નપુંસક કહેવામાં આવ્યો. આ અધ્યવસાન આદિ જે ભાવો છે, પુણ્ય પાપ રાગ દ્વેષ આદિના ભાવો, એની અંદર એકત્વ બુદ્ધિ, એની અંદર એકત્વ બુદ્ધિ, એની અંદર જે એકત્વ બુદ્ધિ કરે છે, એટલે માટે જીવ કેવો છે? અજ્ઞાની છે. માટે તેને પરમાર્થવાદીઓ કેવા કહે છે? એને અસત્યાર્થવાદી કહે, તેને જૂઠા કહે છે. આ બધા ભાવો છે, આ બધા ભાવો જગતની અંદર છે. ભાવો નથી એવું નથી, ભાવ છે જગતમાં. અને એ બધાને કોણ જોવે છે? તો કે વિશ્વમાં આવા બધા પદાર્થોને, સમસ્ત પદાર્થોને, જ્ઞેય પદાર્થોને સાક્ષાત દેખનાર ભગવાન. આ કોણ?
કે આપ્ત, સાચા આપ્ત એટલે કે કેવરી, સાક્ષાત દેખનારા અરિહંત, તે આત્માનો સ્વભાવ અને વિકારી આદિ જે ભાવ છે, અચેતન ભાવ, એ બધાને ભગવાન દેખે છે, સાક્ષાત જોવે છે. એ સાક્ષાત દેખનારા ભગવાન એટલે કે અર્યંત દેવો એના વડે એટલે કે એની વાણી દ્વારા, એના વચન દ્વારા, એટલે કે સર્વજ્ઞ અને સર્વજ્ઞના વચનો એટલે કે આગમ. તો સર્વજ્ઞ દેવો એટલે કે અર્યંત દેવો વડે પૂતગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા. આ બધા ભાવોને પૂતગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી, એને એના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી, તેટલી કેવા છે, એને પૂતગલમય પરિણામ કીધા એના કહેવામાં આવ્યા હોવાથી તે અજીવપણું તે જીવમાં એની અંદર પ્રવેશ કરવામાં સમર્થ નથી, અને જીવ છે એટલે કે ચેતન છે તે અચેતનમાં પ્રવેશ કરવામાં સમર્થ નથી. તો અર્યંત દેવો વડે પૂતગલ દ્રવ્યના પરિણામ કહેવામાં આવ્યા હોવાથી કે જે શુભ અને અશુભ ભાવ એ ચૈતન્ય સ્વભાવથી કેવો છે, રહિત ભાવ છે, માટે એને પૂતગલમય પરિણામ કહેવામાં આવ્યા. તે અચેતન છે, તેમાં ચૈતન્યના પ્રકાશનો અંશ નથી, માટે તેને અચેતન કહેવામાં આવ્યો. સાક્ષાત ભગવાને પોતાના આત્માને તો જાણ્યો, પોતાનો આત્મા તો એમને પૂર્ણ જાણ્યો, અને બીજા આત્માઓને પણ એટલે કે અનંત જીવ દ્રવ્યોને, અનંત દ્રવ્યોને એને ભૂત ભવિષ્યની, ભૂત વર્તમાન ભવિષ્યની, ત્રણેય કાળ ત્રણેય લોકની, અનંત દ્રવ્યોના અનંત ગુણની અનંતી પર્યાયને અક્રમ રીતે યુગપત એક સમયમાં જાણી લે છે. એવું એની અંદર સામર્થ્ય છે. એટલે એને પોતાના આત્માને તો પૂર્ણ જાણ્યો, પણ બીજાના આત્માઓ પણ એમને સાક્ષાત પ્રત્યક્ષ દેખાણા. પ્રત્યક્ષ એની જ્ઞાનની સતત સપાટી પર ઝરકે છે. કેમ કે અનંત દ્રવ્યો છે તે બધામાં સામાન્ય ગુણ તો પ્રમેયત્વ ગુણ તો છે, તો તેની જ્ઞાનની સપાટી પર તે ઝરકે છે. અને તે આત્માની બહારના રાગ દ્વેષ આદિ ભાવ પણ ભગવાને અચેતન દેખા. અને એ આત્માની બહારના, કેમ કે પદ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય પરિણામ છે, એવા જે રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ છે એ પણ ભગવાને કેવા દેખાશે, તેને અચેતન દેખાશે. એને એટલે જ પૂતગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા. અને ભગવાન આત્મા કેવો હોય, ચૈતન સ્વભાવમય આત્મા. ઓલો પૂતગલ દ્રવ્યમય પરિણામ છે, આ ચૈતન્યમય સ્વભાવ આત્મા છે. તો પૂતગલ પુણ્ય પાપના ભાવ એ પૂતગલમય પરિણામ એટલે કે અચેતન એટલે કે જડના કહેવામાં આવ્યું. ને આ ભગવાન દ્વારા અરિહંત દેવો વડે કહેવામાં આવ્યું છે. બે વાત આની અંદર આવી. એક તો એમને જાણ્યું, દેખું અને કહ્યું. જાણ્યું, દેખું અને કહ્યું. જ્ઞાતા દ્રષ્ટા છે, તો જાણ્યું, દેખું અને કહ્યું એટલે કે એમની દિવ્ય ધ્વનિમાં તે વસ્તુ સ્વરૂપની વાત આવી, એટલે કે આગમની વાત આવી, સર્વજ્ઞ કથિત આગમ. તો એ એમને દેખું, જાણ્યું અને કહ્યું. તો ભગવાનના જ્ઞાનમાં, ભગવાન જે સર્વજ્ઞ ભગવાન છે એમના જ્ઞાનમાં સાક્ષાત ચૈતન્ય પ્રભુ, ચૈતન્ય સ્વભાવી આત્મા જો દેખાણો, જોયો, અને રાગદ્વેષાદિ અચેતન સ્વભાવે પૂતગલ દ્રવ્યમય પરિણામ પણ એમને જોયા. ને જેવા જોયા એવા કયા. એમની પોતાના ઘરની વાત નથી, સર્વજ્ઞની. અનાદિકાળથી આ જ રીતે છે વસ્તુ સ્વરૂપનું નિરૂપણ. એટલે એમને જે જોયું એ એમને કહ્યું. એમણે શું જોયું? એમને ભગવાનના જ્ઞાનમાં સાક્ષાત ચૈતન્ય પ્રભુ પોતાના આત્માને પણ પૂર્ણ જાણ્યો, ચૈતન્ય સ્વભાવી આત્મા જોયો, અનંત જીવો જે ભગવાન આત્મા છે એ પણ જોયા, અને રાગદ્વેષાદિ વિકારી ભાવ, અચેતન ભાવ, પૂતગલ દ્રવ્યમય, જે પૂતગલ દ્રવ્યમય પરિણામ છે એને પણ જોયા, જે અચેતન સ્વભાવી છે એટલે કે એમને પણ જોયા. ને જેવા જોયા એવા કયા. માટે તેઓ ચૈતન સ્વભાવમય જીવ દ્રવ્ય થવા સમર્થ નથી. તે ચૈતન્ય સ્વભાવમય જીવ દ્રવ્ય થવા સમર્થ નથી. ક્યાંથી વાત લીધી? અર્યંત દેવો વડે એને પૂતગલ દ્રવ્યમય પરિણામ કહેવામાં આવ્યા હોવાથી તેઓ ચેતન સ્વભાવમય જીવ દ્રવ્ય થવા માટે સમર્થ નથી. કોણે કીધું? અર્યંત દેવો. કોણે કીધું? કે જેને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, પૂર્ણતા જેને પ્રાપ્ત કરી છે એવા ભગવાને, એવા સર્વજ્ઞ દેવે, એવા અર્યંત દેવે આ વસ્તુ સ્વરૂપ જેવું જોયું એવું કહ્યું છે. માટે તેને પૂતગલ દ્રવ્યમય પરિણામ કહેવામાં આવ્યા હોવાથી તેઓ ચૈતન્ય સ્વભાવમય જીવ દ્રવ્ય થવા તે સમર્થ નથી. શુભ રાગ, અશુભ રાગ
કે મિથ્યા કોઈ પણ પ્રકારના અધ્યવસાય એ ચૈતન્ય સ્વભાવ જીવ દ્રવ્ય એને લાયક થવામાં સમર્થ નથી. એ ચેતન સ્વભાવમય જીવ દ્રવ્ય થવાને લાયક નથી. પુણ્ય પાપ આદિના પરિણામ કે જે પૂતગલમય પરિણામ કીધા એ જીવ દ્રવ્ય થવાને લાયક નથી. ભગવાન આત્મા ચેતન સ્વભાવમય અને એનાથી વિરુદ્ધ પુણ્ય પાપના રાગ દ્વેષ આદિના વિકારી ભાવો શુભાશુભ વિકલ્પો એ એનાથી વિરુદ્ધ કેવા પૂતગલ દ્રવ્યમય પરિણામ માટે તે ચેતન સ્વભાવમય જીવ દ્રવ્ય થવાને સમર્થ નથી. કે જે જીવ દ્રવ્ય ચૈતન્ય સ્વભાવથી શૂન્ય એવા પૂતગલ દ્રવ્યથી. પૂતગલ દ્રવ્ય કેવું છે? ચૈતન્ય સ્વભાવથી શૂન્ય છે. આત્મા પણ આપણે પણ આપણાથી કેવા છે? પોતાના ગુણોથી કેવો છે? તે અશૂન્ય છે. પદ્રવ્યોથી કેવો છે? શૂન્ય છે. તેવી જ રીતે જીવ દ્રવ્ય ચૈતન્ય સ્વભાવથી પૂતગલ દ્રવ્ય કેવું છે? શૂન્ય છે. શૂન્ય એવા પૂતગલ દ્રવ્યથી અહીં હવે શુભાશુભ ભાવને આગળ પૂતગલ દ્રવ્યના પરિણામ કીધા. હવે એને આગળ જતા અર્યંતદીઓએ પૂતગલ દ્રવ્ય જ કહી દીધું કે જે જીવ દ્રવ્ય ચૈતન્ય ભાવથી જે જીવ દ્રવ્ય કેવું હોય ચૈતન્ય સ્વભાવી એનાથી શૂન્ય એવું પૂતગલ દ્રવ્ય એટલે કે પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ એ ચૈતન્ય ભાવથી કેવા કીધા? શૂન્ય છે. જાણક પ્રકાશ રૂપ ભગવાન આત્મા, જાણક પ્રકાશ સ્વરૂપ ભગવાન, જાણનારો દેખનારો એવો ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવ સૂર્યના કિરણો જે પ્રકાશ છે એનાથી પણ આ પુણ્ય પાપ આદિના ભાવ તે શૂન્ય છે. ચૈતન્યનો પ્રકાશ છે ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મામાં. અહીં અંધકાર છે રાગદ્વેષાદી ભાવોમાં, તેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. એમાં આપણે કહીએ ચૈતન્યનો નૂરનો અંશ પણ નથી. માટે તે એનાથી કેવો છે? પુણ્ય પાપના ભાવ આ સૂર્યના કિરણો રૂપી જે પ્રકાશ છે એટલે કે કેવા ચૈતન્ય સ્વભાવના સૂર્ય રૂપી જે કિરણો છે એનો જે પ્રકાશ છે એનાથી આ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો પુણ્ય પાપ આદિ વિકલ્પો આદિ જે છે તે બધાથી કેવો છે? તે શૂન્ય છે. એનાથી પણ પુણ્ય પાપ આદિના ભાવ ચૈતન્ય પ્રકાશથી શૂન્ય છે. એનાથી પણ આગળ પૂજ્ય ગુરુદેવશ્રી તો જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે પણ આ વાત કરતા હતા પૂર્વના સંસ્કારોના બળથી કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય. તીર્થંકર ગોત્ર ક્યારે બંધાય? કહીશું ક્યારે બંધાય, કોને બંધાય, ક્યારે બંધાય અને ક્યારે ઉદય આવે? બોલો. ત્રણ વસ્તુ કીધી. તીર્થંકર ગોત્ર ક્યારે બંધાય, કોને બંધાય? बोलो. तीर्थंकर के बाद मूल में होगा 16 कारण भावनाएं बातें. बराबर. પછી उदय तो जब आएगा जब उनका जन्म होगा तीर्थंकर के उसमें, तब उदय आएगा उसमें. नहीं नहीं नहीं, उदय तब नहीं आता. बोलो बोलो जयंती भाई. सम्यक दृष्टि नहीं બંધાય. समय दृष्टिने બંધાય. કોને બંધાય? તો કે સમય દૃષ્ટિને બંધાય. ક્યારે બંધાય? આઠમા ગુરુસ્થાન. હે? ચોથા ગુણસ્થાનથી તમે થોડુંક તમે શૈણિક રાજાનો વિચાર કરો. શૈણિક રાજા કયો ગુણસ્થાનમાં છે? સાહિક સંકેત. સાહિક સંકેત એટલે કેવરી શ્રુત કેવરીના પાદમૂળમાં એટલે કે એમની સમીપ સાહિક સંકેતપણો પ્રગટ થાય ત્યારે એને તીર્થંકર પ્રકૃતિનું એટલે કે એવું નથી કે સાહિક સંકેત એને થાય છે. સાંભળો, કોઈ પણ સંકેતીને તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે, પરંતુ આગળ ચોથાથી સાતમા ગુણસ્થાનનો આઠમા ગુણસ્થાનનો પહેલો ભાગ, પરંતુ જે સાહિક સંકેતી વાળો જીવ છે એને તીર્થંકર પ્રકૃતિનો બંધ પડ્યો સૈનિક રાજાની અપેક્ષાએ સમજો તો એ નરક ગતિમાં ગયો. પૂર્વેના એનો આયુનો બંધ પડી ગયો તો આગળ એટલે એ નરક ગતિમાં ગયો. પછી સમ્યક દર્શન થયું, પહેલા આયુનો બંધ પડી ગયો અને સાહિક સંકેતપણું થયું તો નરક આયુ તો ભોગવા વગર છૂટકો નથી એને. ભલે એનું આયુષ્ય ઘટી ગયું 84,000 વર્ષ રહ્યું,
પરંતુ જાય છે નરકમાં. પરંતુ તે સમ્યક્ત્વ સાહિક સમ્યક્ત્વ હોવાથી સમ્યક્ત્વ છૂટતું નથી અને તીર્થંકર પ્રકૃતિનો બંધ એને નિરંતર ચાલુ રહેશે. બંધ પડવાનું નિરંતર ચાલુ રહેશે. પરંતુ જે ઔપશમિક અને ક્ષયક્ષમિક સમ્યક્ત્વવાળો જીવ છે તેનું સમ્યક્ત્વ છૂટી જાય છે અને ત્યારે મરણના અંતર્મુહૂર્ત પહેલાં જ્યારે છૂટી ગયું તો એને અંતર્મુહૂર્ત પહેલાં, કેમ કે સમ્યક્ત્વ સાથે નરક ગતિમાં કોઈ બીજી પહેલી નરકથી આગળ જઈ શકતું નથી ને પહેલી નરકમાં સાહિક સમકીથી જઈ શકે, તો આ કાળમાં તો સાહિક સમકીથી છે નહીં. હવે તો હવે જે કોઈ સમ્યક્ત્વ સાથે તો કોઈ જઈ ન શકે, તો સમ્યક્ત્વ છૂટી જાય છે મરણના એક અંતર્મુહૂર્ત પહેલાં, તો તીર્થંકર પ્રકૃતિનો બંધ પડવાનું પણ બંધ થઈ જાય અને ત્યાં જઈને પાછું સમ્યક્ત્વ એક અંતર્મુહૂર્તમાં પ્રાપ્ત થાય અને ફરી પાછું એનો તીર્થંકર પ્રકૃતિનો બંધ પડવાનું ચાલુ થાય છે. આ રીતે આખરી પ્રક્રિયા છે. તો એ ચોથા ગુણસ્થાનથી શરૂ થઈ શકે અને 8મા ગુણસ્થાનના પહેલા ભાગ સુધી થાય અને ઉત્કૃષ્ટ શુભ ભાવના ફરમાં એ તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે છે. શુભ ભાવ છે માટે કીધું ને પૂજ્ય ગુરુદેવ શ્રી સંપ્રદાયમાં કે એ તો કેવું છે, દુઃખનું કારણ છે, આશ્રવ છે, બંધનું કારણ છે અને એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય એ શુભ ભાવના અભાવપૂર્વક થાય છે. એટલે કે શુદ્ધ ભાવમાં તીર્થંકર પ્રકૃતિનો ઉદય તો 13મા ગુણસ્થાને થાય. તો તીર્થંકર પ્રકૃતિનો ઉદય શુભ ભાવના અભાવપૂર્વક થાય. જે ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ પડ્યો એ ભાવના અભાવપૂર્વક તે પ્રકૃતિનો ઉદય થાય છે. તો અહીં કહે છે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાણું, તો શુભ ભાવે ઉત્કૃષ્ટ શુભ ભાવે એ ભાવ પણ ચૈતન્ય ભાવથી કેવો છે? શૂન્ય છે. એ કેવો ભાવ છે? એ અચેતન કીધું. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાણું એ ઉત્કૃષ્ટ શુભ ભાવ પણ અચેતન કીધું. કેમ કે એમાં ચૈતન્ય સ્વભાવના એના પ્રકાશનો ચૈતન્ય પ્રકાશનો એમાં અભાવ છે, તેથી એને અચેતન કીધો. તો માટે તે કેવો ચૈતન્ય ભાવથી કેવો? શૂન્ય છે. કેમ? તો કે પૂતગલ દ્રવ્ય પરિણામ છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાણું એ પણ પૂતગલ દ્રવ્ય પરિણામ કહેવામાં આવ્યા. કેમ? તો કે એની અંદર ચૈતન્ય પ્રકાશનો પુંજ એવો જે ચૈતન્ય પ્રકાશ રૂપી જે સૂર્ય છે એના કિરણોનો એટલે કે ચૈતન્યના પ્રકાશનો એની અંદર અંશ પણ નથી. એટલે કે ચૈતન્યતાનો અંશ જેના રાગમાં નથી એવી ચૈતન્યતાનો અંશ એના રાગમાં નથી. એ ઉત્કૃષ્ટ શુભભાવે રાગ છે, એમાં એનો ચૈતન્યનો અંશ પણ નથી. માટે શું કીધું? એ આશ્રવ બંધનું કારણ છે, શુભ ભાવ છે, તે અટકાવનાર છે. તો વ્યવહાર રત્નત્રય આદિના વિકલ્પો એ બધા ચૈતન્ય ભાવથી શૂન્ય, એની અંદર બધું આવી જાય. પંચમહાવ્રત પણ આવી જાય, એનું પાલન કરો એ પણ શુભ ભાવ છે અને એમાં પણ ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, માટે તે દુઃખદાયક છે એમ કીધું. એ ચૈતન્ય ભાવથી શૂન્ય એટલે એને પૂતગલ દ્રવ્યના પરિણામ કીધું. ને આવું કોણે કીધું? અર્યંત દેવો વડે જેવું જોયું એવું એમને કહ્યું, એમનામાં જેવું જાણ્યું એવું એમને કહ્યું. તો વ્યવહાર રત્નત્રય આદિના વિકલ્પો એ ચૈતન્ય ભાવથી શૂન્ય છે એવા એ પૂતગલ દ્રવ્ય છે. હવે એનાથી અતિરિક્ત જીવને કહેવાય. અહીં તો આપણે જીવનું સ્વરૂપ જાણવું છે ને, એનાથી અતિરિક્ત, એનાથી ભિન્ન છે જીવ. અહીં પ્રયોજન તો જીવનું જાણવું જરૂરી છે. જીવનું સ્વરૂપ કેવું છે એ જાણવાની વાત છે. જાણ્યું હશે તો એની અંદર ઠરવાનો પ્રયત્ન કરશે, ચિંતન કરશે, મનન કરશે. જેવી રીતે આપણે વારંવાર એક્ઝામ્પલ સોનું લેવું હોય, બજારમાં જાઓ, લેવાનું પ્રયોજન તો સોનાનું છે, પણ પિત્તરનું જ્ઞાન હોવું જરૂરી છે. તો અહીં પૂતગલનું કોને પૂતગલ દ્રવ્ય કીધા, કોને પૂતગલ દ્રવ્યના પરિણામ કીધા, કોને કઈ અપેક્ષાએ એને અચેતન કીધું, કોને અજીવ કીધા કે જેમાં જીવપણું નથી ને જીવમાં અજીવપણું નથી, કઈ અપેક્ષાએ આખું કથન છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. આવો પોતાનો ચૈતન્ય જાણક સ્વભાવ જાણવા દેખવાવાળો કે જે જીવ દ્રવ્ય અને એ ચૈતન્ય સ્વભાવથી શૂન્ય એવું જે પૂતગલ એટલે કે પુણ્ય પાપ આદિના વિકલ્પ, રાગદ્વેષ આદિ વિકારી ભાવ એ બધા ચૈતન્ય સ્વભાવથી શૂન્ય. જે એનાથી કોના ચૈતન્ય સ્વભાવથી શૂન્ય કોણ છે? પૂતગલ દ્રવ્ય. એ પૂતગલ દ્રવ્યથી ભિન્ન ભગવાન આત્માને કીધો છે.
એનાથી ભિન્ન ભગવાન આત્માને બતાવ્યો છે, કીધો છે. એટલે કે ભગવાનની વાણીમાં એને એ પ્રકારે વસ્તુ સ્વરૂપ આવ્યું છે. એમ અંતરાત્મામાં પૂતગલના વિકલ્પના પરિણામથી ભિન્ન દ્રષ્ટિમાં પોતાના ભગવાન આત્મામાં પૂતગલના જે વિકલ્પાદી જે છે પૂતગલના એ પરિણામથી ભિન્ન દ્રષ્ટિમાં આવ્યો, અનુભવમાં આવ્યો. એને આત્માને જાણ્યો અને એને આત્માને અનુભવ્યો અને એને સાચા ધર્મની દશા, એને ધર્મ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. પોતાના અંતર આત્મામાં પૂતગલના વિકલ્પાદિના પરિણામથી ભિન્ન એવો પોતાનો ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો. દ્રષ્ટિમાં લઈને જાણીને ઓળખીને તેની અંદર એની પ્રતીતિ કરી, એને શ્રદ્ધામાં લીધો, એની અંદર ઠર્યો, એને ભગવાન આત્માને જાણ્યો અને ભગવાન આત્માને અનુભવ્યો અને એને ધર્મની શરૂઆત, એને ધર્મ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. માટે જે અજ્ઞાની જીવો અધ્યવસાન આદિકને જે જીવ કહે છે, અધ્યવસાન આદિને જીવ કહે છે, પુણ્ય પાપ આદિના વિકલ્પો જેનાથી કર્મના બંધન થાય એવા ભાવોને જે જીવ કહે છે, એને કોઈ જીવ માને છે, કહે છે. એટલે કે શુભાશુભ ભાવથી આત્માને લાભ માનનારા એને જીવ કહે છે. એવો ખરેખર પરમાર્થવાદી નથી. જેવો અધ્યવસાન આદિને જીવ કહે છે, એટલે કે પુણ્ય પાપ આદિના વિકલ્પોને, જેનાથી કર્મના બંધન થાય એવા ભાવોને, એટલે કે રાગદ્વેષ આદિ ભાવોને, શુભ ભાવ પણ આવી ગયા જેનાથી કર્મનો બંધ થાય, અશુભ ભાવ એના નિમિત્તે પણ કર્મનો બંધ થાય, એવા ભાવોને જે જીવ કહે છે અથવા તો જીવ માને છે, એવા શુભ અશુભ ભાવથી આત્માને લાભ માનનારા, વાસ્તવમાં તે મિથ્યા દ્રષ્ટિ છે, એને જીવ માને છે. અજ્ઞાની જીવ શુભ અશુભ ભાવથી આત્માને લાભ થાય એમ માનનારા, શુભ રાગને જીવ માનનારા, તેઓ ખરેખર પરમાર્થવાદી નથી. આમ માનનારા અને જાણનારા પરમાર્થ તત્વને કહેનારા પણ નથી અને પરમાર્થ તત્વને જાણનારા પણ નથી. તે આ રીતે માનનારા અને જાણનારા કે જે શુભ ભાવમાં ધર્મ માનીને બેઠા, વ્યવહાર કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય એવું માનીને બેઠા છે, એ બધા પરમાર્થ તત્વને કહેનારા અને જાણનારા નથી. હવે આગળ કેમ કે આગમ, યુક્તિ અને સ્વાનુભવથી આ પ્રકારના માનનારાનો જે પક્ષ છે તે બાધિત છે, એનાથી બાધિત છે. એટલે કે ત્રણ વસ્તુ આવી: આગમ, યુક્તિ અને સ્વાનુભવથી આ પ્રકારનો અજ્ઞાનીનો પક્ષ, મિથ્યા દ્રષ્ટિનો પક્ષ, ક્લીવનો એટલે નપુંસકનો પક્ષ, અસત્યાર્થવાદીનો પક્ષ, તે કેવો છે? બાધિત છે. જે કોઈ આપણે ત્રણે શું કઈ અપેક્ષાએ આગમ, યુક્તિ અને સ્વાનુભવ, જે કોઈ ભગવાન આત્મા, ચૈતન્ય સ્વભાવ સ્વરૂપ આત્મા, એની પુણ્ય પાપના રાગવારો, એમાં એને લાભ માન્યો, એ લાભદાયક, અથવા તો શુભ અશુભ પરિણામને આત્મા સાથે અભેદપણે, એકપણે માનનારા જે છે, એમનો પક્ષ આગમથી, યુક્તિથી અને સ્વાનુભવથી કેવો છે? બાધિત છે. એનાથી એ બાધિત છે. એની માનેલી વાત આગમથી, તર્કના ન્યાયથી એટલે યુક્તિથી અને અનુભવથી, એ વાત એનો વિરોધ કરે છે. કોનો? આ પ્રકારના માનનારા લોકોનો વિરોધ કરે છે. આગમથી, આગમ પણ રાગને આત્મા કહેતા નથી. આગમથી એટલે આગમ પણ રાગને આત્મા કહેતા નથી. સર્વજ્ઞ આત્માને કેવો જાણ્યો છે? ચેતન સ્વભાવી. સર્વજ્ઞએ આત્માને ચેતન સ્વભાવી જાણ્યો અને રાગને કેવો જાણ્યો છે? અચેતન સ્વભાવી જાણ્યો છે. અને આગમમાં પણ એ જ પ્રકારે કહેવામાં આવ્યું છે, કેમ કે સર્વજ્ઞ કથિત છે. સર્વજ્ઞએ આત્માને ચેતન સ્વભાવી જાણ્યો અને પૂતગલ દ્રવ્યને, રાગને, પૂતગલ દ્રવ્ય પરિણામને, એને એટલે કે રાગ દ્વેષ આદિ વિકારી ભાવને, શુભ અશુભ ભાવને અચેતન સ્વભાવી જાણ્યો. અને આગમમાં પણ એમ જ કહેવામાં આવ્યું છે. તો ભગવાન આત્મા ચેતન સ્વભાવી છે, એની દ્રષ્ટિ કર. રાગ ભાવી તે પૂતગલ પરિણામ છે. જે પોતાનો ભગવાન આત્મા કેવો? ચેતન સ્વભાવી, તેના તરફ દ્રષ્ટિ કર. રાગ ભાવી તે કેવા છે? પૂતગલ પરિણામ છે.
તેનાથી પૃથક એવા પોતાના ભગવાન આત્માને જાણ દેખ. એમ ભગવાને જાણ્યું હતું કે રાગ ભાવી તે પૂતગલ પરિણામ છે, એવું ભગવાને જાણ્યું હતું. એમ એમની વાણીમાં પણ એમ જ કહેવામાં આવ્યું, જેવું જાણ્યું હતું એવું કહ્યું. ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી છે એની તું દ્રષ્ટિ કર. હવે ભગવાનના જ્ઞાનમાં શું આવ્યું કે રાગ ભાવી તે પૂતગલ પરિણામ છે, અને ભગવાને તે જાણ્યું હતું અને એમની વાણીમાં પણ એ પ્રકારે કથન આવ્યું. એ આગમ અને યુક્તિ તર્ક કહેશે, એ આગમ અને યુક્તિ તર્ક કહેશે. અને સ્વાનુભૂતિ કેવું છે? પુણ્ય પાપ આદિ ભાવ તે વિરુદ્ધ છે, અને સ્વાનુભૂતિ વિરુદ્ધ છે. પુણ્ય પાપને આત્મામાં લાભ રૂપે ખતવે છે. તર્કમાં શું આપશે? આપણે યુક્તિ કીધું ને, આગમ તો સમજાય. યુક્તિની અંદર કોલસો અને સોનાની જે વાત છે એ યુક્તિથી, કોલસાવાળી જે અજ્ઞાનીની વાત છે એ એનું ખંડન કરશે, અને કોલસો અને સોનાની વાત એ આપણે આગળ સમજશું. એ પ્રમાણે એ યુક્તિથી એનું ખંડન કરી, એટલે કે યુક્તિથી. તો કે સ્વાનુભૂતિ આ પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ એ પરમાર્થવાદી નથી. એ સ્વાનુભૂતિ કેવા છે? વિરુદ્ધ છે. પુણ્ય પાપને જે આત્મામાં લાભ રૂપે ખતવે છે એ સ્વાનુભૂતિ વિરુદ્ધ છે. આત્મા પોતાનો જે ચેતન સ્વાભાવિક નાયક ભગવાન આત્મા છે એ શુભ અશુભ રાગને જીવની શક્તિ રૂપે, જીવની દશા રૂપે કે જીવના ભાવ રૂપે જે ખતવે છે એનો પક્ષ એ વિરોધતાને પામે છે. એ પ્રકારનો માનનારો જે પક્ષ છે તે ખરેખર એ વિરોધતાનું વિરોધ પામે છે, વિરોધતાને પામે છે. કે શુભ અશુભ ભાવને જીવની શક્તિ રૂપે માન્યો, જીવની દશા રૂપે માન્યો, જીવના ભાવ રૂપે માન્યો. એ પ્રકારનો જે પક્ષ છે તે વિરોધતાને પામે છે. શેનાથી? તો કે આગમથી વિરોધતાને પામે છે એ પ્રકારનો પક્ષ, યુક્તિથી વિરોધતાને પામે છે, અને સ્વાનુભવથી વિરોધતાને પામે છે. તેવો જીવ નથી એવું કોણ કહે છે? અર્યંત દેવો. એવું સર્વજ્ઞનું વચન છે, અને આ જે સર્વજ્ઞનું વચન છે એનું નામ તો આગમ છે. તેવો જીવ નથી. કેમ જીવ નથી એ આપણે સમજ્યા. કેમ કે તે અચેતન કેમ છે? કે એમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. રાગદ્વેષને અંધકાર કીધો. કેમ? તો કે તેમાં ચૈતન્યના નૂરનો અભાવ છે. તેવો જીવ નથી આવું કોણે કીધું? કે જેણે પૂર્ણતા પ્રાપ્ત કરી છે એવા સર્વજ્ઞ ભગવાને એમણે કીધું કે આ જીવ નથી. એવું આ સર્વજ્ઞનું વચન છે, અને એનું નામ તો આગમ છે. એટલે કે આત્માની દશામાં પરને લક્ષ્ય ઉત્પન્ન થતા જે ભાવો છે, પોતાના જ ભગવાન આત્માની દશામાં પરને લક્ષ્ય થતા પરના લક્ષ્ય ઉત્પન્ન થતા જે રાગદ્વેષાદિ વિકારી ભાવ, એ દશા જ આત્માની નથી. એક બાજુ એમ કે તારી પોતાની પર્યાયમાં થાય, બીજી બાજુ કે એ તારામાં નથી. જીવ સ્વચ્છંદી ન બને. તારી પર્યાયમાં હજી અલ્પજ્ઞાતા છે, તારી પર્યાયમાં હજી ભામરતા છે, એનું ભાન કરાવે. જીવ સ્વચ્છંદી ન બને કે આ રાગદ્વેષ આદિ કોઈ બીજા દ્રવ્યમાં નથી થતા, તારા જીવ દ્રવ્યની અશુદ્ધ પર્યાયમાં, એટલે કે એ પર્યાયની અશુદ્ધતા રૂપે ઉત્પન્ન થયા. અને એ ઉત્પન્ન થયા કંઈ દ્રવ્યને કારણે નહીં, ગુણને કારણે નહીં. કે દ્રવ્ય પણ ત્રિકાર શ્રુત છે, ગુણો પણ ત્રિકાર શ્રુત છે. કોઈ એવો ગુણ નથી જે વિકાર રૂપે પરિણામ કરે. તો કે કેવી રીતે ઉત્પન્ન થયા? તો કે એ સમયની પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થયા. તો પરના લક્ષ્ય ઉત્પન્ન થયા. તે પરના લક્ષ્ય ઉત્પન્ન થયા એ ભાવો, એ દશા ખરેખર આત્માની નથી. એ દશા જ આત્માની નથી. એની અંદર પંચમહાવ્રતના પરિણામ પણ લઈ લો. પંચમહાવ્રતના પરિણામ કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ બધા ભાવ જીવના નથી. શું ભાવ થયો ને? તો એ બધા ભાવ જીવના નથી. પુણ્ય પાપ આદિના વિકલ્પો, પુણ્ય પાપ આદિના ભાવો એ બધા જીવના નથી. એ જીવનો ગુણ નથી. જીવના નથી એ ભાવ, એ જીવના ગુણ નથી, જીવની પર્યાય નથી. એ જીવના નથી એટલે કે એ દ્રવ્યની વાત એવી, ગુણના પણ નથી. એ જીવનો ગુણ પણ નથી એટલે ગુણની વાત એવી, અને જીવની પર્યાય પણ નથી. જીવની પર્યાય નથી ત્યાં સુધી કીધું. એને પૂતગલ દ્રવ્યના પરિણામ કીધું, એટલે પૂતગલ દ્રવ્યની પર્યાય કીધી. જીવની પર્યાય થાય છે આપણી પોતાની આત્માની પર્યાયમાં. આવું સર્વજ્ઞનું વચન છે. એને જીવ કીધો, પણ એ વ્યવહારે દર્શાવ્યો છે. એ વ્યવહાર નથી, એને જીવના કહેવામાં આવ્યા છે.
જો આપણે નિશ્ચયની અને નિશ્ચય વ્યવહારની પરિભાષામાં જોઈ કે જે દ્રવ્યનો જે ભાવ હોય એનું એ જ પ્રકારે નિરૂપણ કરે તેને નિશ્ચયની કીધું, અને જે દ્રવ્યનો જે ભાવ હોય તેનું અન્ય જીવમાં અન્ય પ્રકારે નિરૂપણ કરે તેને વ્યવહાર કીધો. અહીં તો થાય છે આપણી પર્યાયમાં, અને છતાં એને વ્યવહાર કીધો. કેમ કે તે પરના લક્ષ્ય થાય, તેમાં અચેતન સ્વભાવી છે, તે અંધકાર છે, તેને એટલે કે ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, તે જીવનો સ્વભાવ નથી, તે પર્યાયનો વિભાવ સ્વભાવ છે, માટે એને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો છે. વ્યવહારે જણાવ્યું છે. વાસ્તવિક તત્વ તો આ ચેતન સ્વભાવી ભગવાન આત્મા તે વાસ્તવિક તત્વ છે. સર્વજ્ઞના આગમમાં અને સર્વજ્ઞએ આ પ્રકારના ભાવોને જીવ નથી કીધો, અચેતન સ્વભાવને જીવ નથી કીધો, અને એને જીવ જાણ્યો નથી. જીવ કયો નથી, એને જીવ નથી જાણ્યો, જાણ્યોય નથી ને કયોય નથી. અનાત્મા તેને કહેવામાં આવ્યો, તે આત્મા નથી, અનાત્મા અચેતન છે. કે એમાં ચૈતન્યના નૂરના પૂર એમાં આવ્યા જ નથી. ચૈતન્યના પ્રકાશનો અંશ એ આ રાગમાં આવ્યો જ નથી. રાગ ચૈતન્યની અપેક્ષાએ કેવો કીધો, એને અચેતન કહેવામાં આવ્યો, એટલે કે અજીવ કહેવામાં આવ્યો. ફરી વાર, અજીવ એટલે સ્પર્શ રસ ગંધ વર્ણવાળાની વાત નથી. અજીવ એટલે કઈ અપેક્ષાએ કે તેમાં ચૈતન્યના નૂરનું પૂર નથી, અથવા ચૈતન્યના પ્રકાશનો અંશ નથી, એના કિરણોનો અંશ નથી. એ અપેક્ષાએ એને અચેતન કહેવામાં આવ્યું, એ અપેક્ષાએ તેને અજીવ કહેવામાં આવ્યું. લોકોને તકલીફ પડે, કેમ કે અનાદિકાળથી જીવી શુભ ભાવમાં ધર્મ માનીને બેઠો. શુભ રાખતી તો કે જીવને શંકિત થાય, શુભ રાખતી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. કેમ કે આગળ પણ આપણે વાત આવી કે ચોથા ગુણસ્થાન એટલે કે 8મા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ થાય, ચોથા ગુણસ્થાને તો શુભ ઉપયોગ હોય છે. તો અહીંયા સહાયક સંકિત એટલે કે શુભથી સંકિતપણું પ્રાપ્ત થયું, એમાં પણ સહાયકની વાત કરે. તો શુભ રાખતી તો આ બધા પ્રકારની માન્યતાવાળા જીવોની વાત આપણે આગળ કરી. તો શુભ રાખતી તો જીવને શંકિત થાય, શુભ જોગથી સંવર થાય, શુભ જોગથી સંવરની દશા પ્રાપ્ત થાય. શુભ જોગ રાગ સર્વજ્ઞએ એના ચૈતન્ય સ્વભાવથી ભિન્ન જોયો છે. આ જે શુભ રાગ છે, શુભ ભાવ છે, શુભ જોગે શુભ ભાવ રાગ આદિ સર્વજ્ઞએ તો પોતાના ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માથી કેવો જોયો છે, ભિન્ન જોયો છે. આ એનાથી આત્મા ભિન્ન જોયો છે, અને એ અચેતન શુભ રાગ આત્મ સ્વભાવને લાભપણે થાય એવી એનામાં તાકાત નથી. ભગવાન આત્માએ આને ભિન્ન જોયો છે, અને આ જે અચેતન શુભ ભાવ છે, એ જે શુભ રાગ છે, એનાથી આત્માને ફાયદો થાય, એ આત્માને હિતકારી થાય એવી એનામાં તાકાત નથી. એ તો અચેતન છે, એનાથી ચેતનને કેવી રીતે ફાયદો થાય, એનાથી ચેતનને લાભ કેવી રીતે થાય. માટે શુભ ભાવથી ક્યારે પણ શુદ્ધની પ્રાપ્તિ ન થાય, શુભ ભાવના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય. રાગમાં આત્મ સ્વભાવપણે થવું અને આત્મ સ્વભાવને શ્રદ્ધા જ્ઞાનપણે થવું, એ શુભ રાગમાં તાકાત નથી. એનામાં તાકાત નથી કે રાગમાં આત્મ સ્વભાવપણે થવું અને આત્મ સ્વભાવને શ્રદ્ધા જ્ઞાનપણે થવું, એવું શુભ ભાવમાં તાકાત નથી. શુભ રાગની અંદર એવી કોઈ તાકાત નથી, એનામાં આવું સમર્થપણું નથી. તો કોઈ એમ કે આ બધું તમે એકાંતની વાત કરે, તો અહીં આચાર્ય ભગવંતો એમ કહે છે કે તારું સ્વરૂપ જે સ્વભાવ છે એ એકાંત જ છે, તે સમ્યક એકાંતની અપેક્ષા વાત છે. એ જ શુદ્ધ ચૈતન્ય, એ જ તારું સ્વરૂપ છે. આ જે શુદ્ધ ચૈતન્ય જ મૂકો એટલા માટે, શુદ્ધ ચૈતન્ય તે જ તારું સ્વરૂપ છે. એવી દ્રષ્ટિ જ્યાં સુધી તું નહીં કરે, આવું મારું સ્વભાવ જે છે તે શુદ્ધ સ્વરૂપી છે, ચૈતન્ય સ્વભાવમય છે, એ જ મારું સ્વરૂપ છે, એવી દ્રષ્ટિ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી એને ધર્મની દશા પ્રગટ નહીં થાય, ત્યાં સુધી તેને મોક્ષનું પરંપરા કારણ એવું સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય. અને જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મુનિપણું નહીં આવે, સકલ ચારિત્રપણું પ્રાપ્ત નહીં થાય. તો જ્યાં સુધી એવી દ્રષ્ટિ જ્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ નહીં કરે ત્યાં સુધી એને સમ્યક દર્શન નહીં થાય. અને સમ્યક દર્શન વિના એને કોઈ ધર્મ એને ઉત્પન્ન થતો નથી. આત્મધર્મ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી તો ધૂરે નહીં થાય. ધૂર એટલે કે સારા પુણ્ય પણ નહીં બંધાય,
ફરીવાર સમ્યક દર્શન વિના સારા પુણ્યનો પણ બંધ નહીં પડે. જો સમ્યક દ્રષ્ટિને ઉત્કૃષ્ટ સ્વભાવો ઉત્પન્ન થાય છે અને એને સહજપણે થાય છે. આપણે શુભ ભાવને પ્રાપ્ત કરવા મહેનત કરીએ અને એ કેમ કે આપણા પરિણામ તો વિચલિત છે, તો એની અંદર સંક્રમણ એ શુભ ભાવ પણ અશુભ ભાવ રૂપે ફેરવાય છે અને સમ્યક દ્રષ્ટિને સહજપણે બંધાય છે. એનો ઉપયોગ ત્યાં નથી હોતો. તો કે સારા પુણ્ય પણ એને નહીં બંધાય. એટલે કયું સારું પુણ્ય? તીર્થંકર ગોત્ર આદિ પુણ્ય એ સમ્યક દર્શન વાળાને હોય. જેમ જયંતિભાઈ કીધું સમ્યક દ્રષ્ટિ ન હોય તો એ સમ્યક દ્રષ્ટિને તો પુણ્ય છે, સ્વભાવ ઉત્કૃષ્ટ સ્વભાવ છે. જો નારાયણ, પ્રતિનારાયણ, ચક્રવર્તી આદિ જે પદો છે તે બધા પણ સમ્યક દ્રષ્ટિને હોય. તો ચક્રવર્તીને આગલામાં સમ્યક દર્શન હોય, ચક્રવર્તી પદ બંધાઈ ગયું હોય, પછી ભલે અહીં એને સમ્યક દર્શન, બધા ચક્રવર્તીને સમ્યક દર્શન નથી હોતું. અમુક ચક્રવર્તી, શુભમ ચક્રવર્તી છે, બ્રહ્મદત્ત ચક્રવર્તી છે, તે ચક્રવર્તી પદમાં જ એનું મરણ પામે છે અને તેના ફળ સ્વરૂપે 7મી નરકમાં નિયમથી જાય છે. સમ્યક તો છૂટી ગયો હોય છે, તે 7મી નરકમાં જાય છે. તો કે પણ પદ છે ના ઓલામાં કે સમ્યક દર્શનમાં. તો આવા ઉત્કૃષ્ટ શુભ ભાવના ફળ સ્વરૂપ એને આવા પદ મળ્યા છે, એ સમ્યક દર્શનના ફળ સ્વરૂપ. તો સાથે સમ્યક દર્શન હોય છે. તો કે ધૂર એટલે કે સારા પુણ્ય પણ નહીં બંધાય. તીર્થંકર આદિ પુણ્ય એ સમ્યક દ્રષ્ટિને હોય છે ને આપણે એ પ્રાપ્ત કરવા માટે મહેનત કરીશું. ટૂંકમાં જે 8 પ્રકારના અધ્યવસાન કીધા તે જીવ નથી, જીવનું સ્વરૂપ નથી. જીવ તો નથી, જીવનું સ્વરૂપ નથી, એટલે કે જીવનું દ્રવ્ય ગુણ પર્યાય એ નથી. શુભ અશુભ વિકલ્પ, દયાદાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાનો જે રાગ છે એ જીવ વસ્તુ નથી, એ આત્મા નથી, તેને અનાત્મા કહેવામાં આવ્યું. એ રાગ જે છે તે જીવ વસ્તુ નથી અને એ આત્મા નથી. ભગવાન આત્માનો ગુણ પણ નથી. ભગવાન આત્માનો ગુણ એ નહીં ને આત્માની દશા પણ નહીં. એટલે દ્રવ્ય પણ નથી, ગુણ પણ નથી અને દશા પણ નથી. જે શુભ ભાવ છે, રાગ આદિ જે છે તે જીવ વસ્તુ નથી, એ અનાત્મા છે, એ આત્મા નથી. એ ભગવાન આત્માનો ગુણ પણ નથી શુભ ભાવ, અને ભગવાન આત્માની દશા પણ નથી. એ તો પૂતગલની દશા, પૂતગલના પરિણામ કીધા. એને અભેદ તરીકે પૂતગલ જ કહી દીધું. આગળ જઈને છે પૂતગલના પરિણામ પણ એને પૂતગલ જ કહી દીધું અભેદ તરીકે. દ્રવ્ય અને પરિણામને એટલે કે એની પર્યાયને, પૂતગલ દ્રવ્યને ને એની પર્યાયને એકમેક કરી અભેદપણું અભેદ તરીકે પૂતગલ કહી દીધું. આવો ભગવાન આત્મા, એમાં રાગ નથી અને રાગ તે જીવ નથી, એવું સર્વજ્ઞનું વચન છે. એટલે કે આગમમાં પણ એ પ્રકારે બતાવ્યું છે. આ પ્રકારનો જે ભગવાન આત્મા, એની અંદર રાગે નથી ને રાગ તે જીવ નથી. જેણે પૂર્ણ બધું જાણ્યું એની આ વાણી છે. કોની વાણી? અર્યંત દીવો વડે. તો કે જેને પૂર્ણ બધું જાણ્યું છે, કે જેના એક સમયની જ્ઞાનની પર્યાયની અલૌકિક તાકાત છે, એમાં બધું જણાયું છે, એની આ વાણી છે. જેણે બધું જાણ્યું એને જાણ્યું છે કે રાગ તે જીવ નથી. જેણે બધું જાણ્યું એને એને એ પણ જાણ્યું કે રાગ તે જીવ નથી. અને જેણે બધું જાણ્યું એની વાણીમાં પણ એમ આવ્યું કે પુણ્ય પાપ આદિના ભાવો, રાગ આદિ જે ભાવો છે, રાગ દ્વેષ આદિ વિકારી ભાવો તે જીવ સ્વરૂપ નથી. આગમની વાણી છે એ ભગવાનની દિવ્ય ધ્વનિ છે. સર્વજ્ઞની વાણી એટલે કે સર્વજ્ઞ પરમાત્મા એટલે કે જીવનો સ્વભાવ જ ત્યાં સર્વજ્ઞ છે. સર્વજ્ઞની વાણી એટલે કે સર્વજ્ઞ પરમાત્મા, સર્વજ્ઞની વાણી એટલે સર્વજ્ઞ, અને સર્વજ્ઞ પરમાત્મા એટલે કે જીવનો સ્વભાવ જ. કેમ કે એ પણ જીવ છે, તેનો સ્વભાવ એ જ સર્વજ્ઞ છે. એટલે કે જીવનો સ્વભાવ જ જ્યાં સર્વજ્ઞ છે, એટલે પૂર્ણ સ્વરૂપ જેને પ્રાપ્ત કર્યું છે, ચૈતન્ય સ્વભાવી, જ્ઞાન સ્વભાવી, પૂર્ણ જ્ઞાન સ્વભાવ વાળો સર્વજ્ઞ સ્વભાવી જે આત્મા છે, એમાંથી પ્રગટેલી સર્વજ્ઞ દશા, એણે બધું જાણ્યું ત્યારે એમ બધામાં આવ્યું કે પુણ્ય પાપ આદિના ભાવ, અચેતન ભાવ, પૂતગલ દ્રવ્યમય પરિણામ, વિકલ્પ આદિ જે છે તેનાથી ચૈતન્ય તત્વ કેવું છે? ભિન્ન છે. એમ ભગવાને જોયું, જાણ્યું અને વાણીમાં આવ્યું. જોયું, જાણ્યું અને ભગવાનની વાણીમાં આવ્યું.
એને સ્વાનુભવ ગર્ભ યુક્તિથી, એ સ્વાનુભવ ગર્ભ યુક્તિ છે, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ છે. આગમ યુક્તિ અને સ્વાનુભવમાં આગમ, આગમ યુક્તિ કહો અને સ્વાનુભવની અંદર આગમ લીધું. તો ભગવાનના જ્ઞાનમાં આવ્યું, વાણી પણ એવી નીકળી અને સ્વ અનુભવ ગર્ભિત યુક્તિ છે, પોતાનો સ્વ અનુભવ ગર્ભિત યુક્તિ છે. ભગવાનના આગમમાં આવ્યું, જ્ઞાનમાં આવ્યું, વાણીમાં પણ એમ આવ્યું, વાણી પણ એવી નીકળી અને સ્વ અનુભવ પોતાના અનુભવ ગર્ભિત એ યુક્તિ છે કે સ્વયંમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ આદિ જે અધ્યવસાન છે, રાગદ્વેષ આદિ વડે જે મલિન અધ્યવસાન છે, એ પુણ્ય પાપ આદિનું એકત્વ બુદ્ધિ એવો જે મિથ્યા અધ્યવસાય છે તે જીવ નથી. આ મલિન અધ્યવસાય તે જીવ નથી. આ ક્યાંથી વાત કરી? આગમ યુક્તિ એટલે કે સ્વાનુભવમાં, એટલે કે ભગવાનના જ્ઞાનમાં આવ્યું, વાણી પણ એવી નીકળી અને સ્વ અનુભવ ગર્ભિત યુક્તિ કે સ્વયંમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ આદિ જે મલિન અધ્યવસાય છે તે જીવ નથી, તે આત્માની જાત નથી, તે કજાત છે, તે ચૈતન્યની જાત નથી, તે આત્માની ભાત નથી. એની અંદર એ આત્મામાં એ ભાત નથી, ચૈતન્યની અંદર આ કજાતની ભાત નથી અને કજાતમાં ચૈતન્યની ભાત નથી. કેમ કે હવે યુક્તિથી કે કાલીમાં એટલે કે કારબથી જુદા સુવર્ણની જેમ અજ્ઞાનીએ શું કીધું હતું? કોલસાની કાલીમાં કોલસાથી જુદી ન હોય. એને શું એક્ઝામ્પલ આપ્યું હતું? કોલસાની કાલીમાં એટલે કારાસ એ કોલસાથી જુદી ન હોય એમ પુણ્ય પાપાદીના મેલાભાવ મલિન અધ્યવસાય એ આત્માથી જુદા ન હોય. અજ્ઞાની આ તર્ક આપ્યો હતો અધ્યવસાયમાં, એને એ તર્ક અને યુક્તિથી કે કાલીમાંથી જુદા સુવર્ણની જેમ. પરંતુ અજ્ઞાનીએ શું કીધું હતું કે કોલસાની કારાસ એ કોલસાથી જુદી ન હોય એમ પુણ્ય પાપ આદિના મેલા ભાવ એ આત્માથી જુદા ન હોય. કોલસો અને કોલસાની કારાશ બે એક છે એમ અનાદિના અજ્ઞાની જીવના પુણ્ય પાપ આદિના મલિન પરિણામ મલિન અધ્યવસાય અને કોલસો એટલે આત્મા, કારાશ એટલે પુણ્ય પાપના મલિન પરિણામ અને કોલસો એટલે આત્મા. એટલે કોલસો અને કારાપણું બે એક માનનારા એમને તર્કમાં અજ્ઞાની જીવે આ દ્રષ્ટાંતમાં આ પ્રકારે લીધું. શું લીધું? કાલીમાંથી કાલીમાં કોલસાથી જુદી નો કાલીમાં એટલે કારાસ એમાં પુણ્ય પાપાદીના ભાવ લીધા, મલિન અધ્યવસાન લીધા અને કોલસામાં આત્મા લીધો. તો કોલસો અને કારાપણું એ બે એક માયનું છે, એ દ્રષ્ટાંતમાં એમ લીધું છે. તો ભગવાન હવે એમ કહે છે અમારી યુક્તિ તો સાંભળ, કેમ કે ત્રણ પ્રકારે લીધો, આગમ યુક્તિ અને સ્વ અનુભવ ગર્ભિત. તો અમારી યુક્તિ સાંભળ. સુવર્ણ હોય એમાં જે કારક દેખાય છે, સુવર્ણ જે હોય એની અંદર જે કારાશ અંદર ખાણમાં જે ભેગું હોય ને અશુદ્ધપણું સાથે હોય કારપ દેખાય છે, એ કારપ એ સુવર્ણથી જુદી છે. એ કારપ છે એ સુવર્ણથી કેવી છે? જુદી છે. તું કોલસાને અને કારપને એક કેસ ને એમ નથી. સુવર્ણની જેમ તે એક્ઝામ્પલ આપ્યું એમ નથી. સુવર્ણની જેમ એના અધ્યવસાનથી જુદો એવો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એ કારાસથી જુદો છે. એટલે કે મલિન અધ્યવસાનથી, મલિન અધ્યવસાય એટલે કે મલિન પરિણામ સુવર્ણમાં જે મેલપ દેખાય, સુવર્ણની અંદર જે મેલપ દેખાય એ મેલપથી એ મલિનતાથી સુવર્ણ જે પીરાશવાળું, ભારેપણાવાળું, ચરકાટપણાવાળું, વજનવાળું જે ચમકતું તત્વ એ એનાથી જુદી ચીજ છે. એ સુવર્ણ ચમકતું તત્વ એ એનાથી જુદી ચીજ છે. તે તર્ક આપ્યો, પણ અમારો તર્ક પણ તું સાંભળ. સુવર્ણની જેમ કે સુવર્ણ જેમ એ કારાસથી ભિન્ન છે. કેવું છે સુવર્ણ? પીરાશવાળું, એના ગુણો બતાવ્યા. પીરાશવાળું, ચરકાટવાળું, એનું ભારે વજનપણું, એવું જે ચમકતું સુવર્ણ જે ચમકતું જે તત્વ છે એ આ મેલા કોલસા કારાસથી, મેલાસ કારાસથી એ એનાથી જુદું છે. કાલીમાં એટલે કારાસથી જુદા સુવર્ણની જેમ. તું કોલસાથી કોલસાની વાત કરે છે ને કારાસની, અહીં એમ કે છે કાલીપા એટલે કારપથી કારાસથી જુદા સુવર્ણની જેમ એના અધ્યવસાનથી જુદો, અધ્યવસાનથી જુદો આવો પોતાનો ચિત્ત સ્વભાવમય જીવ, ચિત્ત સ્વભાવરૂપ જીવ ભેદ જ્ઞાનીઓ વડે
પેલા સર્વજ્ઞ પણ સર્વજ્ઞ પણ ભેદ જ્ઞાનના બરે પ્રાપ્ત થયું હોય સર્વજ્ઞપણું, તો એ ભેદ જ્ઞાનીઓ વડે રાગથી ભિન્ન કરીને પોતાના ચૈતન્ય સ્વભાવને અનુભવનારા, પોતાના ચૈતન્ય જ્ઞાન સ્વરૂપને અનુભવનારા સમ્યક દ્રષ્ટિ જીવો વડે સ્વયં ઉપલબ્ધ્યમાન છે. આપણે 8મા શબ્દ આવ્યો હતો સ્વયં ઉપલબ્ધ્યમાન છે. તો આ ચિત્ત સ્વભાવરૂપ જીવ યુક્તિ કઈ લીધી? સુવર્ણની સાથે કારાસ લીધું. એ કારાસથી જેમ સુવર્ણ જુદું છે, ભિન્ન છે, એમ ચિત્ત સ્વભાવમય રૂપ જીવ એ આ ભેદ જ્ઞાનીઓ દ્વારા એના વડે રાગથી ભિન્ન કરીને ચૈતન્યના જ્ઞાન સ્વરૂપને અનુભવનારા સમ્યક દ્રષ્ટિ જીવો એ પ્રત્યક્ષ એનું વેદન કરે છે. એવા સમ્યક દ્રષ્ટિ જીવો વડે સ્વયં ઉપલબ્ધ્યમાન છે. આ ભગવાન આત્મા જે જ્ઞાન રસથી ભરેલો કંદ ભગવાન આત્મા, એમાં રાગ દ્વેષાદી ભાવ એમાં નથી, જીવ નથી. એમાં રાગ દ્વેષાદી જીવ નથી. એમ ભગવાનની વાણીમાં આવ્યું. યુક્તિમાં પણ સુવર્ણની મેલપ જેમ મેલપથી સોનું જેમ જુદું છે, એમ સુવર્ણમય ચૈતન્ય ભગવાન આત્મા એના પુણ્ય પાપ આદિના મલિન અધ્યવસાન એના એકત્વ બુદ્ધિના જે પરિણામ છે એનાથી કેવા છે? તદ્દન ભિન્ન છે. અને તેનું ભેદ જ્ઞાન કરનારા જે જીવો છે એ ચિત્ત સ્વભાવરૂપ જીવ એ રાગ ભાવ રૂપે એ જીવ નથી. એ ભેદ જ્ઞાન કરનારા જીવો એને બરાબર આના અભિપ્રાયમાં પડ્યું છે કે રાગ ભાવ રૂપે જીવ નથી. એ તો કેવો છે? જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, પૂર્ણ શુદ્ધ સ્વભાવ, પૂર્ણ જ્ઞાન સ્વભાવ, ચિત્ત સ્વભાવ એવો ભગવાન આત્મા પુણ્ય પાપના રાગથી સમ્યક દ્રષ્ટિ જીવને ભિન્ન એવો સ્વયં ઉપલબ્ધ્યમાન છે. એટલે કે રાગની અપેક્ષા વિના, એને કોઈ રાગની અપેક્ષા નથી, એના વગર જ્ઞાનાનંદનો પ્રત્યક્ષ અનુભવ થાય એ રીતે આત્મા સમ્યક દ્રષ્ટિને પ્રાપ્ય છે. એને એ રીતે પ્રાપ્ત થાય. કોઈ પણ રાગની અપેક્ષા નથી, કેમ કે શુભ ભાવના તો અભાવ સ્વરૂપ થાય છે. તો રાગની અપેક્ષા વિના જ્ઞાનાનંદનો પ્રત્યક્ષ અનુભવ થાય એ રીતે એ આત્મા એને સમ્યક દ્રષ્ટિને પ્રાપ્ય છે. ભેદ જ્ઞાનીઓ વડે એટલે કે જ્ઞાનની મુખ્યતા બતાવી છે. તો રાગ જીવ નથી, આ ચૈતન્ય સ્વભાવ તે આત્મા છે, રાગ તે અનાત્મા છે. તો એ બેની એકતા તોડીને એટલે કે બેની ભિન્નતા કરીને ધર્મી એટલે કે ભેદ જ્ઞાનીઓ દ્વારા સ્વયં ઉપલબ્ધ્યમાન છે. આત્મા પોતે જ પોતાથી પ્રત્યક્ષ થઈને પ્રાપ્ત થાય, પોતે જ પોતાથી. એને કોઈ બીજા સાધનની, બીજા કોઈ કરણની જરૂર નથી. પોતે જ પોતાથી સ્વયંથી પ્રત્યક્ષ થઈને પ્રાપ્ત થાય છે. તો ક્યારથી? તો કે ચોથા ગુણસ્થાનથી. પરંતુ અન્ય જૈન મતમાં એમ માને કે ચોથા ગુણસ્થાનમાં શ્રદ્ધા જ હોય, એમ નથી. એને ત્યાં પ્રત્યક્ષ થઈને પ્રાપ્ત વેદન થાય છે, એટલે કે શુદ્ધ ઉપયોગ ત્યાં પ્રાપ્ત થાય છે. માટે શું કીધું? ભેદ જ્ઞાની વડે વિકલ્પનો જે રાગ છે એ જીવ નથી એમ આગમે કીધું. ભગવાને એનાથી જુદો સર્વજ્ઞ સ્વભાવી આત્મા જોયો છે. અને યુક્તિથી પણ, કઈ યુક્તિથી? સુવર્ણની અને કારાસની, સુવર્ણની મેલપથી એ જુદી છે, એમ આત્મા અને આ મલિન અધ્યવસાય એટલે કે આ જે મેલ છે તે જુદો છે. અનુભવથી પણ અનુભવથી જે અનુભવી છે તેઓ પ્રત્યક્ષ ચૈતન્ય સ્વભાવને જુદો અનુભવે છે. અનુભવથી પણ અનુભવી એટલે તેઓ પ્રત્યક્ષ ચૈતન્ય ભાવને જુદો અનુભવે છે. જો સંસ્કૃતમાં આવે છે વિવેચકે સ્વયંમુ પલભ્યમાનત્વાત, વિવેચકે સ્વયંમુ પલભમ્ય યાનત્વાત્વ, એટલે કે ચિત્ત સ્વભાવય ચ વિવેચકે ચિત્ત સ્વભાવસ્ય વિવેચકે, એટલે કે ભેદ જ્ઞાન સ્વરૂપ આત્મા અને રાગ સ્વરૂપ અચેતન એ બેની જુદાઈ કરીને પ્રજ્ઞારૂપી છીણી વડે છેદતા સમ્યક ભેદ જ્ઞાનીને સ્વયં પ્રત્યક્ષ પોતાનો ભગવાન આત્મા પ્રત્યક્ષ સ્વયં મતિ અને શ્રુત જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ ઉપલબ્ધ્યમાન થાય છે. પોતાના જ્ઞાન દ્વારા પોતે પોતાને જાણે છે, વેદે છે, અનુભવે છે. અનુભવ કરે, આવો અનુભવ કરે એને અનુભવની પ્રાપ્તિ થાય, એને અનુભવ થાય, એને એનું વેદન થાય. યુક્તિ લક્ષમાં આવી પહેલા તો કે સ્વયંભૂ પલભમ્યાનત્વાત,
એમ કરીને એની અંદર બધી વસ્તુ એ સમ્યક ભગવાન આત્મા જે ચૈતન્ય સ્વભાવ જેવું એને અંતરમાં પકડો એવી દ્રષ્ટિ કરી તો ત્યાં એમ કહે છે કે મતિ અને શ્રુત જ્ઞાન પ્રત્યક્ષ થયું. જો તત્વસૂત્રમાં પરોક્ષ કીધું એ બીજી અપેક્ષા છે. તો અહીં એને દરેક જ્ઞાન પ્રત્યક્ષ છે એ પણ તત્વસૂત્રમાં સમજાયું છે. તો કે એને મતિ અને શ્રુત જ્ઞાન પ્રત્યક્ષ થયું. કેમ કે ત્યાં એને રાગની અને મનની અપેક્ષા ત્યાં રહી નહીં. એને કોઈની અપેક્ષા નથી, કારણ કે એ તો એને ભિન્ન જાણ્યું છે અને ભિન્નની અપેક્ષા એ ભિન્ન પાડવાની રહી. જેને ભિન્ન જાણ્યું છે હવે એને ભિન્ન પાડવાનું તો રહ્યું નહીં. જે ભિન્ન છે એવું એને જાણ્યું છે તો હવે ભિન્ન પાડવાનું રહ્યું નહીં. વિકલ્પ આદિ જે પર છે એનાથી ભિન્ન પાડવાની એને કોઈ અપેક્ષા જ ન રહી. ભિન્ન પાડવો એવી એની અપેક્ષા ક્યાં રહી? જેને ભિન્ન જાણ્યું છે પછી તેને ભિન્ન પાડવાની એની અપેક્ષા એને રહી નહીં. તો આવો ભગવાન આત્મા વેદ જ્ઞાની દ્વારા એટલે કે રાગથી ભિન્ન જ્યાં દ્રષ્ટિ પોતાના સ્વભાવ ઉપર પડી એના દ્વારા પ્રત્યક્ષ જ્ઞાનના વેદન દ્વારા ભાવશ્રુત જ્ઞાનના વેદન દ્વારા આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એમ જાણ્યું છે. એમાં જાણ્યું આ ભગવાન સ્વરૂપ, આ ભગવાન જ્ઞાન સ્વરૂપ છે એ છે એમાં જાણ્યું. પર્યાયમાં શક્તિની વ્યક્તતાનો અંશ પ્રગટ્યો. પર્યાયની અંદર શક્તિ તો વ્યક્ત રૂપે હતું શક્તિની અપેક્ષા, પણ પર્યાયમાં જે અવ્યક્ત હતું તે વ્યક્તતાનો અંશ પ્રગટ્યો. એટલે કે જેમાં જેટલા ગુણો આત્માના શુદ્ધ હતા એ બધા, એટલે જેટલા ગુણો બધા ગુણો શુદ્ધ છે, પણ અમુક ગુણોની પર્યાય જે અશુદ્ધ હતી એ એના ગુણો એટલે કે આત્માના એની પરિણમન અશુદ્ધ રૂપે જે પરિણમન એની અવસ્થા જે અશુદ્ધ રૂપે હતી તે શુદ્ધ રૂપે થઈ એનો અંશ ત્યાં પ્રગટ્યો. એ બધા ઉપલબ્ધમાન એટલે એક સમયની અંદરમાં એની શક્તિની વ્યક્તિ તેના અનંત શુદ્ધના અંશો તેના વેદનમાં આવતા એ આત્મા પ્રત્યક્ષ થઈ ગયો. ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે અને બીજા અન્ય જૈન મતમાં આઠમા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત થાય. અહીં તો ચોથા ગુણસ્થાને એની અંદર એનો અંશ પણ પ્રગટ, બધા ગુણોનો અંશ ત્યાં પ્રગટ થાય છે. તો શ્રીમદ રાજચંદ્રજીની વાત યાદ આવે, સર્વગુણાંશ સમ્યક્ત્વ, બધા ગુણોનો અંશ ત્યાં સમ્યક રૂપે પરિણમે છે. તો આપણે પણ આવી દશાને શીઘ્ર પ્રાપ્ત કરી અને શીઘ્ર પૂર્ણ દશા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જૈનવાણી સ્તુતિ. બોલો. जिनवाणी की स्तुति अल्पबुद्धि परमाण हम सेवक विनती करे ते माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणागत है सो पावे सुख जय जावानी के ज्ञान दे सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो हरणं नमो वजणं नमो लय सवसावणं चट्टारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चट्टारी लोकटमा अरिहंता लोकटमा सिद्धा लोकटमा शाहु लोकटमा केवली पंतो धमो लोकटमा चट्टारी शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि साहु शरण भजामि केवली पंतो धमो शरण भजामि. बोलिए श्री पंचपति भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.